ગઢડાથી દ્વારકા સુધી આ પદયાત્રા તારીખ 2 થી પ્રારંભ થઈને 12 તારીખે 12 જાન્યુઆરીએ દ્વારકાની અંદર આ સનાતન ઉત્કર્ષ યાત્રા પહોંચશે। ધર્મધુરંધર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી હરિભક્તો સંતો 4000ની સંખ્યાની અંદર ગઢડાથી દ્વારકા જવા માટે નીકળ્યા છે। આજે 5મો દિવસ છે અને ધોરાજી મુકામે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના તીર્થભૂમિની અંદર બધા દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયાથી ખૂબ બધા હરિભક્તોનો ભાવ પ્રેમ સ્વીકારીને અહીંયાથી થોડી જ વારની અંદર અમારી યાત્રા પ્રસ્થાન થશે। યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મના સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય। સનાતન ધર્મ છે એ હિન્દુ સમાજના ઉત્કર્ષ માટે જે એના મૂલ્યો છે એ સમાજની અંદર પ્રસ્થાપિત કરવા માટે અને દ્વારકા